ખેડા જિલ્લાના રટુ ગામે આવેલા કામનાથ મહાદેવના મંદિર પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા. વર્ષોથી સચવાયેલા ઘીમાં હજી નથી પડી જીવાત કે નથી લાગી ફૂગ. રઢુ પાત્રક નદીના કિનારે આવેલું અમદાવાદથી 50 કિલોમીટરના અંતરે આવેલા ખેડા જિલ્લાનું ગામ નડિયાદના સંતરામ મહારાજની 7 ગાદીમાંની એક ગાદી રઢુમાં આવેલી છે. બીજી ઓળખ ગુજરાતના મૂક સેવક તરીકે જાણીતા સ્વતંત્ર સેનાની રવિશંકર મહારાજની જન્મભૂમિ અને ત્રીજી મહત્વની ઓળખ છે કામનાથ મહાદેવનું મંદિર. અહીં મંદિરના ઓરડામાં આટલા વર્ષોમાં ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમાં પણ માટલામાં સંગ્રહાયેલું ઘી કોઈપણ જાતની ગંધ વિના તાજું રહે છે. અંદાજે 13 થી 14,000 કિલો જેટલું ઘી વર્ષોથી અહીં સચવાયેલું છે, જેને મંદિરની બહાર લઈ જવાતું નથી કે કોઈ જ રીતે બીજા ઉપયોગમાં લેવાતો નથી. આ માટે કામનાથ મહાદેવના ગર્ભસ્થાનમાં 2 મોટી અખંડ જ્યોત આટલા જ વર્ષોથી સતત પ્રજ્વલિત રહે છે. તદુપરાંત શ્રાવણ મહિનો આખો મંદિરના પ્રાંગણમાં ઘી હોમાત્મક યજ્ઞ રખાય છે, જેમાં કેટલું ઘી હોમાવી દેવાય છે, છતાં પણ વધારો અટકાવી શકતો નથી. આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતા જોડાયેલી છે. રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઈ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચાને જન્મે પછી તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં વર્ષે 35 જેટલી માટીની હોડીઓ ઘીથી આમાં જ ભરાઈ જાય છે. આ પછી દરેક પોતાની શ્રદ્ધા મુજબ માન્યતાઓ રાખે છે, જે પૂરી થતા ઘી ચડાવે છે. શ્રાવણ મહિનામાં અહીં ભાવિક ભક્તોની ભીડ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતના બીજા ગામોમાંથી બસો દ્વારા લોકો દર્શન કરવા આવી છે. ખેડા જિલ્લામાં અનેક શિવાલયો વર્ષો પુરાણા હોવા સહિત ઐતિહાસિક સમયની યાદ અપાવે છે. 5 નદીઓના સંગમ સ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર 1445માં બન્યું હોવાની લોકવાયકા છે. આજથી 575 વર્ષ પહેલા આ મંદિરમાં મહાદેવજીની જ્યોત રઢુના જયસંગભાઈ હીરાભાઈ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. એક વખત કામનાથ મહાદેવના દર્શને જરૂર આવવું જોઈએ. રિપોર્ટર જયદીપ દરજી.